આજે આપણે એક એવી કઢી બનાવવાના છે જેમાં કોઈ પણ પ્રકારના તેલ વઘારનો ઉપયોગ નથી થતો, એમાં કોઈ પણ મસાલાનો ઉપયોગ નથી થતા મિત્રો, એમાં ચણાના લોટનો પણ ઉપયોગ થતો નથી. તો આજે આપણે સાયલાની પ્રખ્યાત એવી વગડાની કઢી બનાવશું જે શાકભાજીથી ભરપૂર છે. અને બધું શાકભાજી કપાઈ ગયું છે. આપણે 2 લીટર પાણી ગરમ કર્યું છે, એમાં ચણા, વટાણા અને લીલી તુવેર એડ કરી દીધી છે. ઝીણા ઝીણા કાપેલા શકરિયા અને રીંગણા પણ આપણે મિત્રો એમાં એડ કરી દીધા છે. હવે આપણે એમાં લીલી ડુંગળી એડ કરીશું. ત્યારબાદ એમાં આપણે લીલી હળદર અને આદુ એડ કરીશું. અને આપણે એમાં લાલ લીલા મરચાં પણ આપણે એમાં એડ કરી દેશું. બધું એડ થાય એટલે આપણે અડધી કલાક સુધી બધું પાકવા દેશું. પછી મેસરની મદદથી બધા શાકભાજી ભાંગી લેશું અને 2 લીટર જેટલું ઘોરવું અને છાશ એડ કરી ઉફાણો આવે પછી મિત્રો એમાં ટમેટા નાખીશું, સરગવો નાખીશું, મેથી નાખીશું અને ફરી પાછું આપણે 1 કલાક સુધી એને પકાવીશું. બધું બરોબર પાકી જાય પછી આપણે એમાં લસણ એડ કરીશું. અને મિત્રો હવે આપણે વગડાની કઢી છે એ તૈયાર છે. અને આ કઢીને રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે છે.